નમસ્કાર દર્શક મિત્રો, તમે જોયા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના વેસમામાં આવેલી જલતારા કંપનીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. કંપનીમાં રાખેલા કેમિકલ અને મટીરીયલના કારણે આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કાળા ધુમાડા દૂર દૂર સુધી આકાશમાં દેખાયા હતા. ઘટનાની ગંભીરતા જોતા નવસારી અને સુરતના પલસાણા ફાયર વિભાગે સાથે મળીને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પણ લાખોનું નુકસાન થયું છે. આગનું કારણ જાણવા પોલીસ તપાસ ચાલુ છે. ચોમાસું ચાલુ થાય તે પહેલા જ જર્જરિત ઇમારતે એક વ્યક્તિનો ભોગ લીધો છે. નવસારીના સાંતાજી વિસ્તારમાં ગોકુળ નિવાસ ખાતે આવેલા હિમાલય કોમ્પ્લેક્સમાં રહેતા ધર્મેશ ભાવસાર કે જેઓ ઘરમાં એકલા હતા અને તે દરમિયાન ઘરનો સ્લેબ એમના પર પડ્યો હતો અને જેના કારણે દબાઈ જતા તેમનું મોત નીપજ્યું છે. સમગ્ર ઘટનાની જાણ આજે થઈ હતી. ગઈકાલે 10 વાગ્યા બાદ આ દુર્ઘટના સર્જાઈ હતી અને આજે સવારે જ્યારે તેમના ભાઈ તેમને મળવા ગયા ત્યારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. તાત્કાલિક ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી અને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે નગરપાલિકા દ્વારા એટલે કે નવસારી મહાનગરપાલિકા દ્વારા 2 દિવસ અગાઉ 100 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ પાઠવવામાં હતી, પરંતુ મહાનગરપાલિકા માત્ર નોટિસો પાઠવી રહી છે, કોઈ નક્કર કામગીરી કરવામાં નથી આવતી અને જેના પરિણામે આજે એક આધેડે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. આ તે કેવો વિકાસ! કરોડો રૂપિયા ખર્ચીને બનાવવામાં આવેલી વરસાદી પાણીની ગટર એક સામાન્ય ટેમ્પો પસાર થતાં જ તૂટી જવા પામી. આ દ્રશ્યો છે વિરાવર ખાતે આવેલા એપીએમસી માર્કેટ ખાતેના. અહીં હાલ જ મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે એક ડ્રેનેજ બનાવવામાં આવી છે. એપીએમસી માર્કેટ અને આ વિસ્તારમાં અનેક ભારે વાહનોની આવન જાવન થતી હોય છે, ત્યારે આ ડ્રેનેજ પરથી આવા વાહનો પસાર થાય તેટલી ખાતરી સાથે એ મજબૂતાઈથી આ ડ્રેનેજ બનાવવી જોઈએ. પરંતુ આપ જોઈ રહ્યા છો તે રીતે એક ટેમ્પો ત્યાંથી પસાર થતાં જ આ આખો ડ્રેનેજનો એક ભાગ તૂટી ગયો. આ તો શરૂઆત છે અને અત્યારે ત્યાં પાણી પણ નથી ભરાયા, પણ જો ચોમાસામાં પાણી ભરાયા હોય અને આવી રીતે જો આ ડ્રેનેજ તૂટી જાય અને આટલા લાખો રૂપિયાના ખર્ચે બનાવેલી આ ડ્રેનેજ જો માત્ર આટલા એક ટેમ્પોના વજનથી તૂટી જતી હોય તો એની ગુણવત્તા કોને ચકાસી? મહાનગરપાલિકાના અધિકારીઓ સામે સતત પ્રશ્નો ઉપસ્થિત થયા છે. કોન્ટ્રાક્ટરો સાથે મિલીભગતમાં કામની ગુણવત્તા સામે અને કામ કર્યા બાદ રસ્તાઓ તૂટી જવા, કામ કર્યા બાદ આવી ગટર લાઈનો તૂટી જવી, ગટર લાઈનોના પાઇપો ફાટી જવા જેવા અનેક પ્રશ્નો વારંવાર ઉપસ્થિત થાય છે. પરંતુ મહાનગરપાલિકાના જે તે સમયના કમિશનર અને વહીવટદાર એવા કલેક્ટરના રાજમાં થયેલા આ કામો સામે હવે અનેક સવાલો ઉઠ્યા છે. ત્યારે આશા રાખીએ નવનિયુક્ત શાસકો આ અંગે ગંભીરતાથી લઈ અને તપાસ કરે, જવાબદારો સામે પગલાં ભરે એવી પણ અપેક્ષા પ્રજા રાખી રહી છે. નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ જોગવાડ ગામની મુલાકાત લીધી. નવસારી કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના જોગવાડ ગામની મુલાકાત લઈ ગ્રામ પંચાયત તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સ્થળ તપાસ કરી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી અને તેમને આરોગ્ય કેન્દ્ર ખાતે ઉપલબ્ધ સેવાઓ, જનકલ્યાણકારી યોજનાઓ અમલકરણ અને નાગરિકોને પ્રદાન કરવામાં આવતી સુવિધાઓ અંગે સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસે વિગતવાર માહિતી મેળવી હતી અને તેમને વિવિધ યોજનાઓના સકારાત્મક અમલીકરણ, સેવાઓને ગુણવત્તા અને લાભાર્થીઓ સુધી યોજનાનો અમલ સમયસર લાભ પહોંચે તે અંગે સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. નવસારી મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની સઘન સમીક્ષા કરવામાં આવી. નવસારી મહાનગરપાલિકા વિસ્તારના નાગરિકોને સુવિધા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવ્યું છે. આજ રોજ નવસારી મહાનગરપાલિકામાં GDU હસ્તક ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટની કામગીરી પ્રત્યક્ષ સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ ફિલ્ડ વિઝિટ કાર્યક્રમ યોજાયો હતો. સવારે શરૂ થયેલી આ મુલાકાત અંતર્ગત તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વિવિધ વિસ્તારની ઝીણવટભરી મુલાકાત લીધી હતી, જેમાં મેયર અને કમિશનર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ જિલ્લા તાલુકાની ટીમો દ્વારા 9 વ્યાજબી દુકાનોની આકસ્મિક તપાસ કરવામાં આવી. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના માર્ગદર્શન હેઠળ નવસારી જિલ્લામાં વ્યાજબી ભાવની દુકાનો ખાતે અચાનક રેડ કરવામાં હતી, જેમાં 9 દુકાનોમાં ચીખલી તાલુકાની ગોઢવણી ગામની વ્યાજબી ભાવની દુકાન, નવસારી શહેર તાલુકામાં 5 હાટી ખાતે આવેલી વ્યાજબી ભાવની દુકાન તેમજ વાંસદા તાલુકા સીતાપુર ગામે વ્યાજબી ભાવની દુકાન, ખેરગામ તાલુકા કાવેરી વ્યાજબી ભાવની દુકાન, આ તમામ દુકાનોમાં માલની ઘટ અને વધ જોવા મળી હતી. તે ઉપરાંત અન્ય તાલુકામાં પણ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા રાખવામાં આવતી અન્ય તકેદારી બાબતે અમલવારી ન થતી હોવાનું જણાઈ આવતા આ બાબતે ગંભીરતાથી લઈ અને વ્યાજબી ભાવની દુકાનના સંચાલકો વિરુદ્ધ નોટિસ કાઢવામાં આવેલ છે. ત્યારબાદ તેઓ સામે નિયમોસર દંડાત્મક કાર્યવાહી કરવામાં પણ આવશે. કલેક્ટરે ચીખલીના ચિલ્ડ્રન હોમ અને નારી સંરક્ષણ ગૃહની મુલાકાત લીધી. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાની ચીખલી તાલુકાના ખુંદ ખાતે આવેલા ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ તથા નારી સંરક્ષણ કેન્દ્રની સ્થળ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે સંસ્થામાં આશ્રય પામેલા બાળકો અને મહિલાઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમની સમસ્યાઓ, જરૂરિયાતો અને અનુભવો વિશે જાણકારી મેળવી હતી અને કલેક્ટરે બાળકો અને મહિલાઓ સાથે સંવાદ સાથે ચર્ચા કરી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. નવસારી કલેક્ટર ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી પ્રાંત કચેરીની મુલાકાત લઈ વિધિવત શાખાઓમાં ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન તેમણે કચેરી ખાતે કાર્યરત નાગરિક સુવિધા કેન્દ્ર તથા આધાર કાર્ડ વિભાગની કામગીરીની સમીક્ષા કરી સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી. વાત કરવામાં આવે હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 35°C જ્યારે લઘુત્તમ તાપમાન 28.5°C રહેતો. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95%, જ્યારે સાંજે 71% રહેતો. હવાની ગતિ 5.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. વિજલપોર રામનગર ખાતે મોટરસાયકલ ચોર ઝડપાયો. વિજલપોર પોલીસ મથકે મોટરસાયકલ ચોરીનો ગુનો નોંધાયો હતો, જેમાં હીરોના સ્પ્લેન્ડર મોટરસાયકલ GJ21BE 2255ની ચોરી થઈ હતી. ફરિયાદને લઈને વિજયપુર પોલીસ ટીમ દ્વારા મોટરસાયકલ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન વિજયપુર પોલીસના પોલીસ કોન્સ્ટેબલ કપિલ અને ખાનગીરાએ બાતમી મળી હતી કે વર્ષ 2023 3 સપ્ટેમ્બરે ચોરાયેલી બાઇક એક ઈસમ રામનગર સર્કલ નજીક આવી મોબાઈલની દુકાન પાસે ઊભો છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી સ્થળેથી વોન્ટેડ આરોપી વિજયપુર સત્સંગ ખાતે ભાડેથી રહેતો અને મજૂરી કામ કરતો તે 28 વર્ષીય લેબો રામજીભાઈ દેસાઈને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા તેને મૂળ બનાસકાંઠાના ડીસા તાલુકામાં વરણા ગામનો વતની હોવાનું અને હાલમાં વિજયપુર ખાતે રહેતો હોવાનું જણાવ્યું હતું અને પોલીસે તેને ચોરાયેલી મોટરસાયકલ સાથે અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નવસારીના સરબતિયા તળાવ પર થઈ રહેલી કામગીરી પર કોર્ટનો સ્ટે આપવામાં આવ્યો છે. નવસારીના લુણસુકી મેદાન ખાતે સામે આવેલા સરબતિયા તળાવના બ્યુટિફિકેશન નામે નવસારી મહાનગરપાલિકા તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા જળ સંસાધનોને સંબંધિત નિયમો કાયદાઓના વિરુદ્ધ જઈ તળાવમાં પુરાણ કરી તેમજ બાંધકામ કરી તળાવના મૂળ સ્વરૂપને બદલવામાં આવી રહ્યું હોય આ કામગીરીને તકેદારીને અટકાવવા માંગ સાથે નવસારીના એક જાગૃત નાગરિક દ્વારા અદાલતમાં મનપા વિરુદ્ધ દાવો માંડ્યો હતો. જે કેસમાં હવે અદાલત દ્વારા મનપા દ્વારા થઈ રહેલા કામગીરી સામે સ્ટે આપી બીજો હુકમ ન થાય ત્યાં સુધી કામ બંધ રાખવાનો હુકમ કરવામાં આવ્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, PET CT સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.